નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાને એકદમ નવા વિડીયોમાં. હું છું પ્રકાશ કામલા અને તમારા માટે ધોરણ 11 નું પહેલું ચેપ્ટર છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. બરોબર, મસ્ત મજાનું ચેપ્ટર છે અને પહેલો જ પાઠ છે, તો આપણે શરૂઆત કરવી. બરોબર, ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર. તો જોઈએ પેલું કે માહિતી સંચાર એટલે શું. તો કે વિચારો, લાગણીઓ, વિભાવના અને માહિતીનું આદાન પ્રદાન અને લેટિન શબ્દ કોમ્યુનિકેશન પરથી ઉતરી આવેલ, જેનો અર્થ વેચવું કે ભાગીદાર થવું થાય છે. બરોબર, માહિતી સંચારનો અર્થ. તો માહિતી એટલે કે આપણે ત્યાં જે કંઈ બોલી રહ્યા છીએ તે પણ એક માહિતી સંચારનો એક ભાગ છે. બરોબર, અને વિચારો એટલે કે આપણે જે બોલવી છે, બરોબર, સામેવાળા વ્યક્તિને કંઈક સમજાવવા માંગ્યું તો તેના માટે આપણે બોલવીને વિચારોની ગોઠવણી, વિચાર આદાન પ્રદાન, તેને કહેવાય માહિતી સંચાર. બરોબર, અને માહિતી સંચાર કયા શબ્દ, લેટિન શબ્દ કોમ્યુનિકે પરથી ઉતરી આવ્યો છે. હવે વાણિજ્યિક માહિતી સંચાર એટલે કે ધંધાના હેતુ માટે જે માહિતી સંચાર કરવામાં આવે એને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય. વાણિજ્યિક હેતુ, વેપાર, ખરીદ વેચાણ, પ્રચાર અને પ્રસાર. જો પ્રચાર એટલે કે કોઈ પણ વસ્તુની જાહેરાત કરવી, પ્રસાર એટલે તેનો ફેલાવો કરવો માટે કરવામાં આવતી માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે વાણિજ્યિક માહિતી સંચાર. બરોબર, હવે આપણે જોઈ માહિતી સંચારની પ્રક્રિયા. બરોબર, કે પેલા શું હોય, બોલનાર, માહિતી મોકલનાર. દાખલા તરીકે હું અત્યારે બોલું છું તો કે હું પોતે બોલનાર છું. પછી રજૂઆત, વિચારોની ગોઠવણી, કે મારે કઈ રીતે બોલવું તેના વિશે. સંદેશાની માહિતી, યોગ્ય રીતે રજૂ થયેલ વિચાર. બરોબર, સામેવાળા વ્યક્તિને તમે કઈ રીતે માધ્યમ, ક્યાં માધ્યમથી કરો છો. તો માની લો કે અત્યારે આપણે છે ઓનલાઈન માધ્યમ છે, તો ઓનલાઈન માધ્યમ દ્વારા કહી શકો, તમે યુટ્યુબમાં જોઈ શકો છો. એની બદલે તમે કઈ રીતે રજૂઆત કરો, વોટ્સઅપ દ્વારા છે, કોઈને ફોન કર્યો, વિડીયો કોલ વગેરે. તો કે સાધન અને ઉપકરણોની પસંદગી, કે કયા કયા સાધનનો ઉપયોગ કર્યો. પ્રાપ્તિ અને સમજ, સંદેશાનું અર્થઘટન, એટલે કે સામેવાળા વ્યક્તિને જે કંઈ માહિતી મળી છે તે સમજી શક્યો છે કે નહીં. હવે સાંભળનાર, માહિતી મેળવનાર. બરોબર, હવે હું કોકને કહું છું તો સામેવાળા વ્યક્તિ સુધી મારો અવાજ પૂરેપૂરો પહોંચ્યો છે કે નહીં, કે વ્યવસ્થિત પહોંચ્યું છે કે નહીં. કદાચ એવું પણ બને કે હું કંઈક કહેવા બીજું માંગતો, સામેવાળો વ્યક્તિ પણ કંઈક બીજું સમજે, તો અહીંયા પણ સાંભળનારના ઉપર આધાર રહે. હવે સામેવાળો વ્યક્તિ નથી સમજી શકતો તો એને ફરીથી સમજાવું કે કઈ રીતે. પછી પ્રતિભાવ, જેને આપણે ફીડબેક પણ કહેવી છીએ, કે સાંભળનારનો પ્રત્યુત્તર સફળતાની ચાવી, કે સામેવાળો વ્યક્તિ નક્કી કરી શકે જે સાંભળનાર હોય. બરોબર, પ્રતિભાવ આપે ને કે આપણે એમ પૂછ્યું ને, દાખલા તરીકે આપણે કોઈ વિષય ઉપર સમજાવી દઉં, પછી કહેવાય કે આમાં કંઈ તમારે ડાઉટ હોય તો કહો. તો સામે વ્યક્તિ કહે છે કે આ વસ્તુ ન સમજાય, તો ફરીથી આપણે અલગ રીતે સમજાય, તો એને પ્રતિભાવ કહેવાય, ફીડબેક. દાખલા તરીકે કોઈ વસ્તુનું વેચાણ કરે છે, બરોબર, એક વસ્તુનું વેચાણ થાય, સામેવાળા વ્યક્તિને કીધું કે આ બે વસ્તુ પ્રોડક્ટ રહીને ફ્રીમાં છે, તમે વાપરો આ ને આ બે. બરોબર, પછી અમને ફીડબેક આપો, તો કે ને કે આ કંપનીનો સાબુ છે તો સાબુ સારું છે, આમાં આ ફાયદા છે, આ ગેરફાયદા છે, આમાં શું હજી જરૂરિયાત છે. એવી રીતે ફીડબેક લેતા હોય છે કે આમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવું. એટલે ઘણીવાર આવી પ્રોડક્ટો ફ્રીમાં પણ આપતા હોય છે. તો ચાલો હવે આગળ જોઈએ. હવે બોલનારથી તે સંદેશા સુધી. બરોબર, જે બોલનાર છે તો સામેવાળા વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચે માહિતી, તેના સુધી. પેલું આવ્યું બોલનાર. તો કેવી કે માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે. પ્રસાર એટલે કે ફેલાવવાની શરૂઆત કરે છે. હેતુ અન્ય વ્યક્તિ કે જૂથ સુધી વિચાર પહોંચાડવો. બરોબર, મારી રજૂઆત છે અન્ય લોકો સુધી પહોંચાડવા માટે. હવે રજૂઆત છે તો કે વિચાર ને ભાષા. હવે માની લો કે સામેવાળો વ્યક્તિ છે તે ગુજરાતી ન સમજી શકતો, તો એને હિન્દી કાં તો અંગ્રેજીમાં સમજાવો. કયો વ્યક્તિ છે એને એ પ્રમાણે શબ્દનો ઉપયોગ કરો. માની લો કે કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ છે તો તેને એ ભાષામાં સમજાવો. કોઈ નાનો વ્યક્તિ છે તો એને એ પ્રમાણે, નાનો વ્યક્તિ એટલે કાંઈ ઉંમરમાં વાત કરી છે કે જે કોઈ નાનો વ્યક્તિ છે તો એ પ્રમાણે શબ્દ કહો. માની લો કે નાનું બાળક છે તો તેને તે રીતે સમજાવો. શબ્દો, ચિત્રો કે અવાજનું સ્વરૂપ આપવું. દાખલા તરીકે કોઈ વસ્તુની રજૂઆત કરવી છે, સામેવાળા વ્યક્તિ સુધી નથી સમજ્યું. દાખલા તરીકે આપણે એવું કીધું કે વસ્તી વિશે સમજાય, તો આવી રીતે આમ આલેખ આપણે દોરેલો હોય. બરોબર, આવી રીતે પેલા એટલી વસ્તી હતી, અત્યારે એટલી બધી વસ્તી થઈ ગઈ વગેરે વગેરે. બરોબર, એવું બધું આપણે કરાવ્યું હોય તો ચિત્ર દ્વારા સમજી શકે ને અભણ વ્યક્તિએ કે હાલો પેલા એટલી વસ્તી હતી, હવે એટલી વધી ગઈ વગેરે. બરોબર, સામાવાળા વ્યક્તિ સમજી શકે તેવી ગોઠવણી, એટલે કે ટૂંકમાં રજૂઆત એવી રીતે કરવાની કે સામેવાળો વ્યક્તિ તે ભાષા સમજી શકે અને તેના મનમાં જે કંઈ પ્રશ્ન રહ્યા એ
સોલ્યુશન, ડાઉટ ક્લિયર થઈ શકે, બરોબર. અને સમજી સંદેશો, વિવિધ સાધનો દ્વારા યોગ્ય રીતે રજૂ થયો વિચાર એટલે કે સંદેશો. હવે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીને તમે તમારી માહિતી પહોંચાડી શકો છો, બરોબર. દાખલા તરીકે કોઈ સંમેલન છે તો ના કે કોઈ વ્યક્તિ માઇકનું નિવેદન જરૂર પડે ત્યાંથી તે સમજાવતું હોય. હવે માની લો કે આવી રીતે PDF ફાઇલ હોય કે PPT દ્વારા સમજાવે ને ચિત્ર દ્વારા વધુ સારું તો વધુ આકર્ષક લાગે ને સામેવાળો વ્યક્તિ સમજી શકે. હવે માધ્યમથી તે પ્રતિભાવ સુધી, બરોબર. આ ક્યાં છે તો હવે માધ્યમથી અહીંથી વાત કરી અને અહીંયા પ્રતિભાવ સુધી. ઓલું પેલું આપણે જોયું તો બોલનારથી તે સંદેશા સુધી, એટલે 3 બાબતો રજૂઆત કરી. હવે આ 4 બાબતો તો એ જોવી કે માધ્યમથી તે પ્રતિભાવ સુધી. તો કે માધ્યમ અને સમજ કે પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ ભાષા, ચિત્રો અને પત્ર કે સાધનની પસંદગી, બરોબર. કેવી પરિસ્થિતિ છે, માની લો કે કઈ બાબત માટે કયા ટોપિક માટે તમે રજૂઆત કરો છો, કયો પોઈન્ટ છે, એ પ્રમાણે ભાષા, ચિત્રો કે પત્ર કે સાધનની પસંદગી કરવી, બરોબર. દાખલા તરીકે રહ્યું કોઈ જગ્યાએ ડેમો લેક્ચર ચાલે છે, બરોબર. તો તેના માટે જે કાંઈ આવશ્યક તત્વો છે તો કે PPT ફાઇલ બનાવવી પડે, વધુ સારી રીતે સામેવાળો વ્યક્તિ સમજી શકે તે ભાષામાં, બરોબર. કોઈ મનમાં પ્રશ્ન ઉદ્ભવતા તો તેનું સોલ્યુશન કરવું વગેરે બાબતોનું ત્યાં ધ્યાન રાખવું પડે છે. સમજ, હવે કીધું કે બોલનારે જે સ્વરૂપમાં માહિતી મોકલી છે તે સ્વરૂપમાં તેનું અર્થઘટન કરવું. જો સમજ, હવે જે બોલનાર છે, હવે માની લો કે હું અહીંયા કંઈક સમજાવું અને સામેવાળો વ્યક્તિ સમજવામાં કંઈક ભૂલ કરે છે કાં તો ઊંધું સમજી જાય છે તો તેવા સંજોગોમાં અર્થનો અનર્થ પણ થઈ શકે છે. એટલે ધ્યાન રાખવું કે સામેવાળો વ્યક્તિ જે ભાષા સમજી શકે તેવી જ ભાષામાં એને સમજાવવું અને એકવાર ફીડબેક પણ લઈ લેવો, એટલે કે પ્રતિભાવ લઈ લેવો કે જે કહેવા માંગો છો એ બરોબર એ વ્યક્તિને ગળા હેઠે ઉતરવું છે કે નહીં તે જાણી લેવું. હવે સાંભળનાર કે માહિતી મેળવનાર કે શ્રોતા, બરોબર. માહિતી મેળવનાર કે શ્રોતા એટલે કે સાંભળનાર, બરોબર. કે પ્રક્રિયાનું અંતિમ લક્ષ્ય છે સાંભળનાર, બરોબર. એક વ્યક્તિ બોલ નાખે સામે વ્યક્તિ શું સમજે છે કે નહીં. દાખલા તરીકે કોઈ જગ્યાએ ભાગવત સપ્તાહ ચાલે છે, બરોબર. ત્યાં વ્યાસપીઠ ઉપરથી તે કોઈ બાપુ સમજાવે છે, કોઈ વિશે માહિતી આપે છે અને એવી ભાષામાં સમજાવશે કે સામેવાળા વ્યક્તિના ગળા નીચે ઉતરી જશે તે રીતે, બરોબર. ટૂંકમાં એ ધ્યાન રાખવાનું કે સાંભળનારને વ્યક્તિ છે આપણી વાત પૂરી ન થાય ત્યાં સુધી વચ્ચે સાંભળનારને એક ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે એમને બોલવાનું નહીં. અધૂરી ઘણા એવા હોય ને અધૂરી માહિતી હોય, અધૂરું સમજે અને તરત વચ્ચે બોલે કે આમ નહીં આમ કરો. પેલા વાત પૂરી સમજી લે પછી જે કઈ પ્રશ્ન રહ્યા તમે તમારા ડાઉટ સોલ્વ કરો, બરાબર. હવે પ્રતિભાવ, પ્રક્રિયાનો પ્લાન એટલે કે લાસ્ટ ઓપ્શન. આના દ્વારા શું ખબર પડે કે સામેવાળા વ્યક્તિને તમે જે કઈ સમજાવ્યું છે તે સમજ્યો છે કે નહીં, બરોબર. તો કે પ્રતિભાવ વિના પ્રક્રિયા અધૂરી છે, એટલે કે ફીડબેક વિના આ બધું નકામું છે, અધૂરું કહેવાય. જો આંશિક ગેરસમજ થાય અથવા તો સદંતરે સમજ ન પડે તો બોલનારે અને અન્ય માધ્યમનો ઉપયોગ કરી ફરી પ્રયત્ન કરવો પડે. જો સાંભળનાર વ્યક્તિને પૂરા પ્રમાણમાં ન સમજાય, બરોબર. મેં હું અહીં માહિતી આપું છું, તમે એવું કીધું કે આ પ્રશ્ન ન સમજાતો કે આ ફરીથી ટોપિક સમજાવો તો પછી રીત બદલાવી પડે સમજાવવાની, બરોબર. કે સામેવાળા વ્યક્તિને જેમ માની લો કે અત્યારે ઈઝી છે એનાથી ને હાવ હેલું કરીને સામેવાળા વ્યક્તિને સમજાવવું પડે. હવે આવી માહિતી સંચારની 6 પદ્ધતિઓ છે, બરોબર. તો પેલું જોઈએ કે મૌખિક, બોલીને થતી માહિતી સંચાર, બરોબર. બોલીને થતી, જે ખાલી બોલીને, માની લો કે 2 વ્યક્તિ છે વાતચીત કરે છે તો એ માહિતી સંચાર, બોલીને માહિતી સંચાર થાય છે. માની લો કે એક વ્યક્તિ છે અને 5 જણા છે અને એક વ્યક્તિ બોલે છે તો એ પણ મૌખિક માહિતી સંચાર થાય, જૂથ માહિતી સંચાર. અને અત્યારે આપણે જે માહિતી સંચાર આ વિડીયો દ્વારા થાય તો એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર થાય, એટલે કે ઓડિયો, મારો અવાજ પણ તમે સાંભળી શકો છો અને વિડીયો પણ તમે જોઈ શકો છો. તો પેલું આવ્યું મૌખિક માહિતી સંચાર છે, બોલીને થતી માહિતી, બરોબર. આમાં આવ્યું ઘણીવાર એવું બને મૌખિક માહિતી સંચારમાં કે કોઈ વ્યક્તિ માહિતી આપે છે તો વ્યક્તિ ઘણીવાર એવું થતું હોય કે કંઈ સમજાયું હોય પછી બોલીને એમ કીધું કે હાલ ને હું તને દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે હું તને 50,000 રૂપિયા આપીશ, બરોબર. એવું કીધું ને ઓલો બીજા દી લેવા ગયો તો એમ કે મેં એવું ક્યાં કીધું હતું. તો આમાં કોઈ આધાર પુરાવા ન દે. જ્યારે લેખિત માહિતી છે લિપિ અને શબ્દ દ્વારા લખાય, એટલે કે ભાષાનો ઉપયોગ કરીને તમે લેખિત માહિતી હોય તો હંમેશા અસરકારક રહીને લેખિત માહિતી રહે છે. શા માટે અસરકારક, બરોબર.
કેમ કે આમાં લખાણ હોય તો લખાણ તમે પુરાવા તરીકે રજૂઆત કરી શકો. માની લો કે મેં કોઈ કાગળમાં લખી દીધું કે અહીંથી આ કામ આવી રીતે આમ થશે, હું સાથે આવી ને પછી હું પછી ફરી જાઉં, તો આવી રીતે સાઈન ને બધાને કહી શકો ને કે આ રહ્યો તમારું જ છે. તો એવી રીતે. હવે દ્રશ્ય શબ્દ વગર ચિહ્નો કે ચિત્રો કે નકશા દ્વારા જે માહિતી જોઈ શકાય છે, બરોબર. દ્રશ્ય, બરોબર, કે ખાલી જોઈ શકાય. દાખલા તરીકે ચિહ્નો હે, માની લો કે આવી રીતે આમ બોર્ડ મારેલું તો એરો દ્વારા ખબર પડે ને આમ જવાનું હે, ચિત્ર દ્વારા કહી શકે, નકશો હે, તો આ બધા રહ્યા દ્રશ્ય માહિતી સંચાર થાય. હવે આવ્યું શ્રાવ્ય, કે જે તમે માહિતી સંચાર ખાલી સાંભળીને કરી શકો છો. દાખલા તરીકે માત્ર અવાજ દ્વારા રેડિયો કે ટેલિફોન. રેડિયો તમે માની લો કે કોઈ વસ્તુ સાંભળો હો તે રેડિયો દ્વારા, બરોબર, એ માહિતી સંચાર. ટેલિફોન નો અહીંયા વાત કરી, મોબાઈલ ફોન ની જે લેન્ડલાઇન ફોન હોય તે જે ડાયલ કરીને હોય તે, બરોબર, એની વાત કરી કે તેની અંદર તમે સાંભળી શકો છો. હવે દ્રશ્ય શ્રાવ્ય જે અત્યારે આપણે થઈ શક્યા તે, બરોબર, કોરોના સમયે પણ થતું હતું. જોવાનું અને સાંભળવાનું બંને સાથે, ટીવી કે કોમ્પ્યુટર, આ બંને દ્રશ્ય શ્રાવ્ય છે, બરોબર. અને પછી આવ્યું મૌન માહિતી સંચાર, કે વગર બોલે જે થતી માહિતી સંચાર, એટલે કે શબ્દોની ગેરહાજરી, સંમતિ કે અસંમતિ દર્શાવવા, બરોબર. શબ્દોની ગેરહાજરી, માની લો કે કોઈ જગ્યાએ હાવ મૂંગા રહીને પણ તમે ઈશારા દ્વારા જે માહિતી સંચાર થાય તેને પણ મૌન માહિતી કહી શકો છો. બરોબર, મૌન રહેવું. માની લો કે કદાચ કોઈ વ્યક્તિ તમને કોઈ કહે છે કઈ વસ્તુ કે તમે એકદમ હાવ મૌન હો, બરોબર, કઈ સમજતા, તો એને એમ થઈ શકે કે આ વ્યક્તિને કઈક પ્રોબ્લેમ લાગે, હાવ શાંત રહેવું, તો એ મૌન માહિતી સંચાર કહેવાય, કે જે બોલ્યા ચાલ્યા વિના કરવામાં આવતું હોય, બરોબર, તેને મૌન માહિતી સંચાર. હવે મૌખિક માહિતી સંચારની શક્તિ, જે મૌખિક એટલે કે જે માહિતી સંચાર ખાલી બોલીને કરવામાં આવે છે તેની વાત છે. તો કીધું કે માહિતીને અનુરૂપ ભાષા, શબ્દોનો ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી પદ્ધતિ, બરોબર. માહિતીને અનુરૂપ ભાષા અને શબ્દો. સામેવાળો વ્યક્તિ કોણ છે, માની લો કે આપણે આપણા મિત્ર સાથે વાતચીત કરતા હોય તો વાતચીત કરવાની રીત એકદમ અલગ જ હોય છે, બરોબર. એની બદલે ઓફિસમાં કે કોઈ બીજી જગ્યાએ હોય કે આપણા મમ્મી પપ્પા હોય એની સાથે પણ વાત કરવાની રીત અલગ હોય છે. તો એની અંદર જોઈ ઉચ્ચારણની સ્પષ્ટતા, બરોબર, કે જે તમે બોલો છો સામેવાળો વ્યક્તિ વ્યવસ્થિત સમજી શકે છે કે નહીં. બીજું, સાંભળી શકાય એવો મોટો અવાજ હોવો જોઈએ. આ ઝીણું નહીં બોલવાનું, જેથી કરીને બીજા કોઈ ન સમજે. મોટો અવાજ હોવો જોઈએ, એટલે સામે છે જરૂરિયાત મુજબ હાવભાવ અને હલનચલનનો પ્રયોગ, બરોબર. જરૂરિયાત મુજબ એટલે કે જ્યારે પણ કોઈ ટોપિક ઉપર સમજાવે છે કે બોલે છે તો હાથના ઈશારા આવી રીતે હલનચલન થતું હોય તો તેના આધારે, બરોબર. એકની એક જગ્યાએ આમ સ્થિર લઈને તો માઇક સામે બોલીને આમ બોલતા હોય તો એમાં કંટાળો હોય, એની બદલે માઇક જાય તમે આમ હલનચલન કરો, હાથના ઈશારા કરો, તો એવું બધું હોય તો બધું વ્યક્તિ સારી રીતે સમજી શકે. હવે સ્વરૂપો છે, વાતચીત છે, ગોષ્ઠી છે, સંવાદ છે કે ભાષણ છે, બરોબર. વાતચીત કરતા ગોષ્ઠી હોય, કોઈ ટોપિક ઉપર એમને બધા વાત કરતા હોય, કોઈ સંવાદ આલે, ભાષણ આપતા હોય વગેરે. હવે મૌખિક પદ્ધતિ, ફાયદા અને મર્યાદાઓ. મૌખિક માહિતી સંચારની ફાયદા કેટલા છે અને એની શું મર્યાદા છે તે આપણે જોઈએ. તો કે સૌથી સરળ, હાથવગી અને વધુ વપરાતી પદ્ધતિ છે. શું કીધું? એકદમ સરળ છે, હાથવગી છે અને વધુ વપરાતી. હાથવગી એટલે કે તમે ડાયરેક્ટ બોલીને કહી દો, કોઈ કાગળ પેન કે એવું કોઈ જરૂરિયાત જ છે નહીં, બરોબર. દાખલા તરીકે હું કહી દઉં કે કાલ મારા ઘરે જમણવાર છે, તો એકદમ મૌખિક છે. આમાં તમે રહ્યું કંકોત્રી નો છપાવો કે કાર્ડ નો આપો, તમે ભાઈબંધને ખાલી એમ કહી દો કે કાલ મારા ઘરે આ પ્રસંગ છે, તું આવી જાય, તો એકદમ મૌખિક માહિતી બોલીને કરી દેવ તો પણ ચાલે. દાખલા તરીકે કહું કે કાલ સ્કૂલમાં એમ કીધું હોય કે આવતીકાલે રહ્યું એસપીસીના મૌખિક માહિતી સંચાર વિશેના ફાયદા તમારે પાકા કરીને આવવાના છે, તો ખાલી બોલીને કહેવામાં આવે છે, બરોબર, ડાયરેક્ટ, કે એમાં કોઈ પણ જાતની વસ્તુની જરૂરિયાત પડતી નથી. બીજું કે કાગળ પેનની જરૂર નથી, સમય બચે છે. ત્વરિત પ્રતિભાવ, ગૂંચવણને ઝડપી ઉકેલ. ત્વરિત પ્રતિભાવ, અહીં માની લો કે ત્વરિત પ્રતિભાવ એટલે કે હું તમને કઈ કહું, તરત તમને કઈ નથી સમજાતું તો તમે સામે મારી સામે તરત પ્રશ્ન પૂછી શકો અને તરત જ એનું સોલ્યુશન મળી જાય છે. તો કે ગૂંચવણ અને ઝડપી ઉકેલ, કઈ પ્રશ્ન હોય તો તરત આપણે કહી દેવી, બરોબર. ઓલું તો મૌખિક લેખિત માહિતી હોય, પત્ર તમે લખો, સામેવાળા વ્યક્તિ સુધી પહોંચે, તમારા સુધી આવે, ઘણો સમય લાગે. નિરીક્ષર લોકો માટે પણ શક્ય છે, કે જે કોઈ સાક્ષર નથી. નિરીક્ષણ એટલે કે અભણ વ્યક્તિ છે, જેને વાંચતા નથી આવડતું, તે પણ ભાષા તો ભલે વાંચી ન શકે પણ સમજી તો શકે ને આપણે જે કઈ બોલવી તે. હવે જેમ જેના ફાયદા છે એની મર્યાદાઓ પણ છે તે પણ જોવી. લેખિત પુરાવાની ગેરહાજરી આધારભૂત ગણાતો નથી, એટલે કે લેખિત પુરાવો ન હોય તો આ મૌખિક માહિતી આધારભૂત ન ગણાય, બરાબર. કંઈક બોલીને પણ ફરી જાય. વિવાદ કે વાદ વિવાદનું જોખમ, બરોબર. ઘણી વાર એવું થઈ જાય વાદ વિવાદ પણ થઈ જાય, ઓલો કેવા શું માંગતો સામે વાળો બીજું સમજે તો
ડખા પણ થઈ જાય એમ. લાંબા સમય સુધી યાદ રાખી શકાતી નથી, બરોબર. મૌખિક માહિતી રહી લાંબા સમય સુધી યાદ ન રહે, કદાચ ભૂલાઈ પણ જાય. બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. માની લો કે કોઈને કંઈક કહેવાય ગયું તો એ શબ્દ પાછા ન ખેંચી, બરોબર. એકવાર તીર નીકળી ગયું એટલે પૂરું. હવે લેખિત માહિતી સંચારની વ્યવસ્થા અને આધાર, એવી જ રીતે આપણે જોયું લેખિત માહિતી સંચાર વિશે. તો કીધું કે યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. જો હું કીધું કે યોગ્ય લિપિમાં એટલે કે સામેવાળો વ્યક્તિ જે ભાષામાં સમજી શકે તે ભાષામાં પત્ર વ્યવહાર કરવો, બરોબર. સુયોજિત ક્રમમાં ગોઠવણી અને પ્રક્રિયા. ડાયરેક્ટ એમ ન કહી દેવું કે માની લો કે રજા જોઈએ છે કોઈ વ્યક્તિને, બરોબર, તો એમ કે એમ નહીં કહી દેવું કે હાલો કાલ હું નથી. એના બદલે કહેવાનું કે સ્વામીની સાથે જણાવવાનું કે મારે આ તારીખે આ વારે આ કામ માટે બહાર જવાનું હોવાથી મારી રજા મંજૂર કરવા વિનંતી. એટલે કે વ્યવસ્થિત આમ લખવાનું, એમ નહીં કહી દે હાલે કાલ હું નથી, બરોબર. તો એ શબ્દમાં તો કીધું કે યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરીને સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા, બરોબર, વ્યવસ્થિત ગોઠવીને. હવે માનવ જાતના વિકાસ માટે લિપિ અને છાપકામની શોધ સ્થળ અને કાળના બંધનને પાર. માની લો કે પત્ર તમે લખ્યો હોય એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલો તો સ્થળ અને કાળની કઈ જરૂર નહીં, કોઈ પણ જગ્યાએ પહોંચી જાય. જો સાહિત્ય હે, પત્ર લેખન હે, ઈમેલ હે, વર્તમાન પત્ર, ચોપાનિયા જે ઓલા પેમ્પલેટ ની બધા આવતા હોય તે, બરોબર. તો બધી જગ્યાએ લેખિત માહિતી, વર્તમાન પત્ર એટલે કે છાપું ન્યૂઝપેપર કહી શકો, બરોબર. ઈમેલ હે, પત્ર લેખન હે, તો આ બધી રહી ને લેખિત માહિતી સંચારની પ્રક્રિયા છે. અને આ બધી વસ્તુ રહી તમે પુરાવા તરીકે રજૂઆત પણ કરી શકો કે આ જગ્યા આ લખેલું છે. હવે લેખિત પદ્ધતિ છે તો એને ફાયદા પણ મર્યાદાઓ આપણે જોઈ લેવી. લેખિત માહિતી સંચારના પેલા ફાયદા જોઈ કે કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત સંચોટ પુરાવો, બરોબર. કાયદાકીય રીતે રજૂઆત કરવું હોય તો તમે કરી શકો કે ના ના આ જગ્યાએ આ લખાણ લખેલું રહ્યું, બરોબર. માહિતીની કાળજીપૂર્વક જાળવણી અને ફાઇલિંગ શક્ય, બરોબર. આ માહિતી રહી તમે લાંબા સમય માટે સાચે હોય તો પણ તમે લખી શકો. દાખલા તરીકે કોઈ કંપની છે એના કોઈ રિપોર્ટ હે કે બિલ હે કે ડોક્યુમેન્ટ તમે રાખ્યા હોય તો તમે લાંબા સમય સુધી સાચવી શકો છો, અને જે જરૂર પડે તો તમે બતાવી શકો કે આ તારીખનું આ બિલ છે. સ્થળ કાળના બંધન વગર માહિતી સંચાર, સ્થળ કે કાળનું કોઈ બંધન વિના તો માહિતી સંચાર કરી શકો. જવાબદારી સોંપી શકાય, સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે. બીજું મર્યાદાઓ જોઈ કે સાધન ઉપકરણ, પેન, કાગળ, યંત્રો, જરૂરી ખર્ચાળ, બરોબર. કાગળ પેનનો ખર્ચ તો કરવો જ પડે. બીજું વિચારોની રજૂઆત માટે વધુ સમય ખર્ચાય છે કે જે લેખિત માહિતી છે તો એમાં શબ્દો મઠોડીને આમ વ્યવસ્થિત લખવા પડે ત્યારે સામેવાળો વ્યક્તિ સમજી શકે. પ્રત્યક્ષ ન હોવાથી પ્રતિભાવમાં વિરામ, બરોબર. ઓલા સામે હોય તો તરત જવાબ મળે, પણ આ હું અહીંયા બેઠો તમે બીજી જગ્યાએ હો, પછી તમે જો સાંભળો પછી પાછો પત્ર લખો તો વાર લાગે. સાક્ષરતા અથવા તો અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે, બરોબર. લખતા વાંચતા આવડવું જોઈએ તો સામેવાળો વ્યક્તિ સમજી શકે, બરોબર. એ એક ગેરફાયદો છે. હવે તુલનાત્મક વિશ્લેષણ જોયું કે મૌખિક અને લેખિત બંનેમાં શું ફરક છે. તો ઝડપ અને સમય, અત્યંત ઝડપી સમય બચે છે. લેખિતમાં હે ધીમી પ્રક્રિયા અને સમય માંગે. લેખિત એટલે કે લેખિત માહિતી સંચાર, મૌખિક એટલે કે મૌખિક માહિતી સંચાર. પ્રતિભાવ ત્વરિત અને સીધો છે, લેખિતમાં વિલંબિત છે, વાર લાગે છે. કાનૂની પુરાવો કે કોઈ આધારભૂત પુરાવો નથી, સંપૂર્ણ કાનૂની માન્યતા છે. ખર્ચ અને સાધન, નિઃશુલ્ક સાધનોની જરૂર નથી, બરોબર. મફત છે, કઈ સાધન ન હોય. ખર્ચાળ છે, સ્ટેશનરી યંત્રો જરૂરી. માની લો કે કોમ્પ્યુટરમાં ટાઈપ કરો તો એની જરૂર પડે, બરોબર. સ્ટેશનરી એટલે કે કાગળ એની જરૂર પડે તે. યોગ્યતા નિરીક્ષણ માટે પણ શક્ય, અભણ વ્યક્તિ પણ છે, માત્ર સાક્ષર લોકો માટે જ ઉપયોગી છે. હવે એવી રીતે આપણે આગળ જોઈએ સાચા માધ્યમની પસંદગી કે માહિતી સંચારની કોઈ એક પદ્ધતિ સંપૂર્ણ નથી, બરોબર. મૌખિક પૂરી નથી, એવી રીતે લેખિત પૂરી નથી. બંનેમાં કંઈક ને કંઈક ડાઉટ તો છે જ તે, બરોબર. એકાબીજા વિના અધૂરી રહી છે. તો હવે પરિસ્થિતિ, હેતુ અને સાંભળનારની ક્ષમતા અનુસાર યોગ્ય પદ્ધતિ અથવા તો પદ્ધતિઓનું મિશ્રણ પસંદ કરવું જોઈએ. કે જો શું કીધું કે પરિસ્થિતિને અનુકૂળ કે સામેવાળો વ્યક્તિ કેવો છે. માની લો કે અભણ વ્યક્તિ છે તો ત્યાં મૌખિક માહિતી સંચાર કરો, ચિત્ર દ્વારા માહિતી સમજાવો તો વધુ અસરકારક સમજી શકે, બરોબર. એવું લાગે તો નાટક ને એવું બધું સમજાવો. અને માની લો કે કોઈ ભણે ગણે વ્યક્તિ છે લેખિત માહિતી સંચારનો ઉપયોગ કરો, શબ્દ એવી રીતે લખો, બરોબર. શબ્દની પસંદગી, હેડિંગ આપો,
એવી રીતે. હવે સફળ વ્યાપાર માટે સ્પષ્ટ રજૂઆત અને સંચોટ પ્રતિભાવ અનિવાર્ય. કોઈ પણ વેપાર માટે જો શું જોઈએ કે સફળ વ્યાપાર માટે સ્પષ્ટ રજૂઆત, કે સામેવાળા વ્યક્તિને તમારી બાબત સમજી શકે કે નહીં તે રીતે સમજાવવું, અને સામે એનો ફીડબેક જોઈએ. બરોબર, ફીડબેક વિના બધું કામ અધૂરું. દાખલા તરીકે તમે જે સ્કૂલમાં ભણતા હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક ટોપિક પૂરો થાય ને પછી સર કે મેડમ તમને પૂછતા હોય કે ટોપિક સમજાનો કે નહીં, તો ન સમજાનો હોય તો બીજી સારી રીતે સમજાવે. બરોબર, કે આને આવી રીતે આમ કરો તો બીજી ઇઝી રીતે. બરોબર, તો એવી રીતે આ માહિતી સંચારનો પાઠ ઘણો મોટો છે. બરોબર, આ ટૂંકમાં મેન જે કંઈ ટોપિક છે તેના વિશે આપણે વાતચીત કરી. વિડીયો કેવો લાગ્યો તેના વિશે મને જણાવજો. બરોબર, મેન પોઈન્ટ લઈ લીધા છે આખા ચેપ્ટરના. વિડીયો પસંદ લાઈક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.